બોટાદ એસઓજી પોલીસે બે શખ્સોને અલગ અલગ જગ્યાએથી દેશી બનાવટની બે પિસ્ટલ સાથે ઝડપી લીધા। એસઓજી પોલીસે બાતમીના આધારે એક શખ્સને શહેરના ફાડરના મેલડી માતાના મંદિરના રસ્તેથી ત્યારે બીજાને બોટાદના મિલિટરી રોડ પરથી ઝડપી લીધા હતા, જેમાં જોટીગડા ગામના નાનજીભાઈ ઉર્ફે ગોગો બચુભાઈ સાંકળિયા અને સાયલા તાલુકાના નાગડકા ગામના કાનજીભાઈ ઉર્ફે કાનો ગોકળભાઈ તલસાણિયાની ધરપકડ કરી। પોલીસે બંને શખ્સોની તપાસ કરતા બંને શખ્સો પાસેથી એક દેશી પિસ્ટલ તેમજ બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે બે દેશી પિસ્ટલ, બે જીવતા કારતૂસ, બે મોટરસાયકલ અને એક મોબાઈલ મળી કુલ ₹1,50,000નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસઓજી બોટાદ પોલીસે એક વ્યક્તિની હત્યા સાથે ધરપકડ કરી છે, જેનું નામ છે નાનજી ઉર્ફે ગગો સાંકળિયા, જે ચોટીલા ગામનું છે અને એની પાસેથી એક દેશી બનાવટનું હથિયાર મળી આવ્યું છે। પોલીસે એની ધારાધોરણ મુજબ અટકાયત કરી છે અને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। એ રીતે આજરોજ 5/6/2025ના રોજ એસઓજી પોલીસે એક કાનજી ઉર્ફે ગગો તલસાણિયા, જે સાયલા તાલુકા સુરેન્દ્રનગરનું છે, એની અટકાયત કરી છે અને એની પાસે પણ એક દેશી બનાવટનું હથિયાર મળી આવ્યું છે। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે જે અગાઉ ગુનો દાખલ થયો છે, જેમાં નાનજીને અટક કર્યો છે, એ હથિયાર એને કાનજી ઉર્ફે કાનાએ પૂરું પાડેલું છે। હાલ આ ગુનામાં કાનજીને અટક કરેલ છે અને એના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે અને આ બંને હથિયાર ક્યાંથી લાવ્યા છે, ક્યાં બનાવ્યા છે, એની તપાસ આ એસઓજી પોલીસ કરી રહી છે અને જે બંને આરોપીઓ છે એ બંને આરોપીઓ મારામારી તેમજ પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં અગાઉ અટકાયત કરેલા છે અને એ લોકો બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।